પછી એટલે સારી દવા હતી દિવ્ય. એટલે બસ હવે ફટાફટ આપણે છે ને ચા પાણી કરી અને નીકળીએ આપણે ઓફિસ તરફ. બસ પ્રોસેસ જેવો નીકળો ને એવો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો. તને બતાવવું પડે તો તું ઊભો થાય. જો ઊભો થઈ ગયો હાલ ને હવે ભાગને. પ્રમાણે કીધું તે પ્રમાણે ગુજરાતી દાળ ભાત રોટલી અને બટેટાનું શાક. બસ આપણને દિવ્ય રેડી થવા માટે ટી શર્ટ આપ્યું અને આપણે તો રેડી થઈ ગયા છે. અને મને એવું કીધું ક્યાંક જવાનું. તો ક્યાં જવાનું દિવ્ય? માય ગોડ, મેચિંગ ટી શર્ટ અમારા બંને કરી દીધું. પણ જવાનું એમ ટિકિટ છે ને નો મળે. બોલતા પહેલા ઉભી રહે પછી જ ઉપર. તો ટાઈમ ભલે થઈ ગયો છે. મૂવી જોઈ લીધું મેં અને દિવ્યાથી રહેવાતું નથી મને કે અહીંયા બહાર નીકળીને. મને તો ઇન્ટરવલમાં જ આવું હતું વિડીયો ઉતારવા માટે કે ઇન્ટરવલ પહેલા જ મજા આવી આમ. શું કે મિત્રો, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો નવા દિવસની શરૂઆત આપણે કરી દીધી. એમ તો બહુ વહેલા થઈ ગઈ હતી પણ મારી થોડીક તબિયત ખરાબ હતી, તાવ આવી ગયો હતો. એટલે દિવ્યાએ પછી મને સવારમાં દવા આપી અને પછી મેં આરામ કર્યો. અને પછી દિવ્યાએ મને હમણાં થોડીક વાર પહેલાં ઉઠાડ્યો. એટલે ઉઠીને અત્યારે દિવ્યાએ ચા ગરમ મસ્ત ચાલુ છે. અને અહીંયા શું કરે છે, તળેલી રોટલી કરે છે. કારણ કે દિવ્યાએ વધારે રોટલી બનાવી હતી તળેલી રોટલી બનાવવા માટે, કારણ કે મને ભાવે ને એના માટે. એટલે મસ્ત હવે ચા અને તળેલી રોટલી ખાઈ લઈએ. તાવમાં તો હવે રાહત થઈ ગઈ છે. દિવ્યાએ દવા આપી પછી, એટલે સારી દવા હતી દિવ્ય. એટલે બસ હવે ફટાફટ આપણે છે ને ચા પાણી કરી અને નીકળીએ આપણે ઓફિસ તરફ. બસ પ્રોસેસ જેવો નીકળો ને એવો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો. હોપ કે પહોંચી જાય અને રસ્તામાં વરસાદ ના નડે. તો બસ આપણે છે ને મસ્ત બધી રોટલી તળીને રેડી કરી દીધી છે. જો તમને આમાં ભાવે ને તો ઉપરથી તમે મેગી મસાલો ગરમ ગરમ જેમ તળાતી જાય ને એમ તમે નાખી શકો. મેગી મસાલો આ તો ચાટ મસાલો. આપણે હવાઈ ના જાય ને ત્યારે વરસાદના લીધે એટલે આપણે એમનેમ જ રાખી છે. તો થોડીક ઠંડી પડે ને એટલે આપણે મસ્ત ડબ્બામાં સ્ટોર કરી દઈએ. આપણે ઓફિસ તો આવી ગયા છે અને મને ઘરેથી ફોન આવી ગયો કે બહુ વરસાદ ચાલુ થયો. આ લોકોને કહું જમવા જાવ પણ જાતા નથી. પૂર આવવાનું લાગ. સાચું કહું હાલો આપણે દિવ્યાનો ફોન આવે ખોટું કે તો ફોન કરીને પૂછી લે. બાકી કાલના વિડીયોમાં તું જોઈ લે બરાબર. તને એવું લાગતું હે શેનું શટર કટર તને બતાવવું પડે તો તું ઊભો થાય. જો ઊભો થઈ ગયો હાલ ને હવે ભાગને. ધક્કો હું લાત માર દઉં તું કહેતો કા. હું તમને વરસાદની વાત કરતો હતો ને, જોઈ લો ખાલી અવાજ ઉપરથી તમને ખબર પડી જશે કેવો વરસાદ પડી રહ્યો. ત્યાં આગળનું કંઈ દેખાતું નથી, એટલો જોરદાર વરસાદ પડી રહ્યો છે. અહીંયા આપણું રોયલ બડી ધોવાઈ રહ્યું છે. બાકી પાણી ભરાઈ જશે. દિવ્યાએ કીધું એવો જ વરસાદ પડી રહ્યો જોરદાર. અવાજ તો તમને આવતો જ હશે ગજબ. સો ગુડ ઇવનિંગ બધાને. હોપ કે તમે બધા ફાઇન જ હશો. તો બસ આજે મસ્ત ઇવનિંગ હતી તો આપણે પ્લાન કર્યો કે કેટલા દિવસથી છે ને મૂવી જોવા માટે નથી ગયા તો પૃથ્વીને બી થોડીક સરપ્રાઈઝ મળી જાય. તો બસ એના માટે આપણે મસ્ત ટિકિટ બુક કરી દીધી છે. ચલો હવે આવે ત્યારે એનું રિએક્શન જોઈશું. તો બસ આજના મેનુમાં છે ને આપણે બનાવશું મસ્ત દાળ ભાત. મેં છે ને મેરેજ પછી આ ઘરે ક્યારેય સિમ્પલ દાળ નથી બનાવી તો મેં વિચાર્યું ચલો આજે દાળ ભાત બનાવીએ અને બટાકાનું શાક જોડે. તો મસ્ત જો ચોખાને અને દાળને 3-4 વાર ધોઈ અને મસ્ત પલાળવા માટે મૂકી દીધા છે. અડધી કલાક પછી આપણે એને મૂકશું. પ્લસ લોટ બી અહીંયા બંધાઈ ગયો છે, એ બી મૂકી દીધો છે મસ્ત બાંધીને. તો ચલો હવે બનાવીએ. આપણે ઘરે આવી ગયા છે ને દિવ્યા માટે વસ્તુ લઈને આવી ગયા. લે દિવ્યા, કેમ મોડું થયું ને એનું એક રીઝન હતું. ત્યાં આગળ ટ્રાફિક બહુ હતો એના લીધે. લે બાકી બધી વસ્તુ તમારી કોથિંબીર નથી મળી મને, કારણ કે શાકવાળો અત્યારે વયો ગયો હતો. બાકી બધું તો આવી ગયું છે. તો બસ શું બનાવ્યું દિવ્યા આજે? તે પહેલી વાર આપણા ઘરે ગુજરાતી દાળ બનાવી. ઓ માય ગોડ, એટલે દાણા બાણા નાખીને. વાહ. મને આમાં શું છે? બટેટાનું શાક, આમાં દાળ, આમાં રાઈસ હશે.
તો બસ હવે હું ફટાફટ ફ્રેશ થઈ જાઉં અને પછી જમવા બેસી જાય ત્યારે તમને બતાવું ડિટેલમાં શું છે. હા ભાઈબંધ હું આવી ગયો છું. પ્રમાણે કીધું તે પ્રમાણે ગુજરાતી દાળ ભાત રોટલી અને બટેટાનું શાક અને ભેગું તારક મહેતા ચાલુ કરી દઈએ. દાળ મેં ચાખી. વાહ દિવ્યા વાહ, જોરદાર દાળ બનાવી છે. મેં શું છે દિવ્યાને લગભગ 4-5 દિવસ પહેલાં કીધું હતું નહીં દાણાવાળી દાળનું, એટલે આજે દિવ્યાએ બનાવી દીધી. મસ્ત દાણા આવ્યા જોરદાર, વધારે દાણા કીધું હતું એટલે ફૂલ દાણા આવ્યા ફૂલ. અને ભેગી ઠંડી ઠંડી છાશ વિથ જલજીરા. બસ આપણને દિવ્યાએ રેડી થવા માટે ટી શર્ટ આપ્યું અને આપણે તો રેડી થઈ ગયા છે. એને મને એવું કીધું ક્યાંક જવાનું, તો ક્યાં જવાનું દિવ્યા? માય ગોડ, મેચિંગ ટી શર્ટ અમારા બંને કરી દીધું, પણ જવાનું ક્યાં? એ હું તને રસ્તામાં કહીશ. હવે આટો મારો ઉપર મારે મારી રીતના નો જવું હોય. આ પણ કઈ બાજુ? આવું તો લેફ્ટ રાઈટ કહેતી જાય. ના અહીંયાથી તું કહી દે યાર, એવું લેફ્ટ રાઈટ મારી માટે કન્ફ્યુઝિંગ છે. તને ખબર તો છે એવું? એ લોકોને તો મેં કહી દીધું છે. લ્યો એવું છે. તમને ખબર હે, મને નથી ખબર. એટલે હવે જોકે તમને તો ઓલરેડી ખબર પડી ગઈ છે ને, કારણ કે તમે તો વિડીયો જો અહીંયા સુધી જોઈ રહ્યા છો એટલે તમને ખબર પડી ગઈ છે ને. બસ હવે મને ક્યારે ખબર પડે ને એની કેટલી વારમાં ખબર પડશે? ચલો નીકળીએ જ છીએ 1 જ મિનિટમાં. 1 જ મિનિટમાં મને ખબર પડશે એવું અરે કહે 1 છે. મિનિટમાં ખબર નહીં પડે. 1 મિનિટમાં આપણે નીકળી છીએ. જલ્દી કર, બહાર શૂઝ પહેરવાનો હોય તો પહેર. ઓહો ચલો ફટાફટ શૂઝ પહેરી લઉં. ત્યાં સુધી દિવ્યા એવું કીધું છે રેડી થઈ જાય છે. દિવ્યા મને લઈને આવી ગઈ છે અહીંયા ક્યાં? રિલાયન્સ મોલમાં ઉપર દેખાય તમને. તો હવે તો અહીંયા આવી ગયા એટલે મૂવી જોવા જવાનું હોય. યસ યુ આર રાઈટ. તો આપણે કયું મૂવી movie જોવા માટે આવ્યા છે. ઈ હવે તું બેસ ત્યારે હવે જોઈ બધું લેજે. કઈ સરપ્રાઈઝ ના બબડવા માંડ. ચાલ શું છે ના ના હવે સીટ પર બેસ, તો ચાલુ થઈ જાય જોઈ લેજે. મોબાઈલ લઈને ચેક કરી લઈશ હો. એના કરતા કહી દે ટિકિટ ન ફટાફટ. મળે. એમ ટિકિટ છે નહીં નો મળે. બોલતો પેલા ઉભી રહે પછી જ ઉપર. તો ટાઈમ ભલે થઈ ગયો છે ભેડિયા જોવા આવ્યા. એટલે સ્ત્રી જોવા આવ્યા છે. ભેડિયા ક્યાં અત્યારે ચાલુ જ છે. હા સ્ત્રી મૂવી જોવા આવ્યા. સ્ત્રી 2 બસ બધું બંધ થઈ ગયું ને તારી દેવી. સ્ત્રી જોડે. હા મારી સ્ત્રી જોડે સ્ત્રી 2 જોવા આવ્યો છું. મૂવી જોઈ લીધું મેં ને બહુ બધી દિવ્યાએ. મજા આવી, બહુ દિવ્યાથી બધી. રહેવાતું નથી મને કે અહીંયા બહાર નીકળીને મને તો છે ને. ઇન્ટરવલમાં જ આવું હતું વિડીયો ઉતારવા માટે કે ઇન્ટરવલ પહેલા જ મજા આવી આમ. જબરદસ્ત મૂવી બનાવ્યું છે, જોરદાર હોરર પ્લસ કોમેડી. એટલે ના, મને horror ના એટલે લાગ્યું. ઓમ મને તો full આ છે ને comedy જ ખાલી લાગ્યું. મને છે ને આમ બે સાઈડ દુખે છે પેટની. એટલે એમાં જે અને કોમેડી અમારે બતાવી છે main છે ને જોવો તો અક્ષય મેં કુમાર જોઈ હતા લીધું બસ. મૂવીમાં સ્પેશિયલ શું તો એવું અપિયરન્સમાં. મેં કર્યું છે પણ હું કઈ એક્સપ્લોર નહીં કરું હા. બીકોઝ શ્રદ્ધા એને બધાએ ના પાડી છે કે please તમે કઈ explore પણ એ ના જે કરો. કેરેક્ટર છે ને એ કેરેક્ટર ખરેખર એક કેરેક્ટર જોવા માટે તો મૂવી જોવા આવવું જ જોઈએ એમ. Yes. બાકી મૂવીમાં છે ને જોરદાર એમ હસી હસીને જે ટૂંકમાં લોકોએ તમારે જોઈ એમ લીધું છે ને એને તો કારણ કે અમને બહુ ટાઈમ થઈ ગયો. એટલે તમે કમેન્ટ કરજો. કદાચ અમે તો લેટ છીએ જોવામાં, પણ તમે લોકોએ જોયું હોય તો તમને કેવું લાગ્યું એ કમેન્ટ કરજો. અને જેને ના જોયું તો જોઈને આવીને પછી કમેન્ટ કરજો. Yes. બાકી અને આપણે જોઈ આવજો બીજી વાર ખરા. જોવા બી આવીશું. હા ખરેખર જોવા અમે જેવું લોકો છે. 11 વાગ્યાના શોમાં એટલીસ્ટ 11:20 ચાલુ થયું. હા. અત્યારે ઓલમોસ્ટ 2 વાગ્યા છે. એટલે અમે અમને એમ થયું કે હોરર મૂવી છે તો કંઈક બીક લાગે તો આપણે લેટ નાઇટ જ જોવા જાય, પણ મને કાંઈ બીક નથી લાગી. મને ફૂલ મજા આવી. બસ તો હવે અત્યારે મોલ તો આખો ખાલી છે. હવે હું તું અત્યારે દિવ્યા એવું કહીશ ને મેં આ તો તારા માટે થઈને બુક કરી. ખાલી કરાવ્યો. બુક થોડી કરવાનું, ખાલી કરાવવાનું હોય ને. તો બસ હવે હું દિવ્યા પછી ઉતરીને જાઉં. પગથિયા, કારણ કે રાત્રે તો આ લોકો થોડુંક ઇલેક્ટ્રિસિટી બચાવતા હોય ને એના માટે. તો બસ ચલો ફટાફટ હવે લોંગ ડ્રાઈવ કરીને અમે ઘરે જતા રહીએ અને મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.